તમને મિત્રો જે રકમમાં લખીને ડેટા આપ્યો હોય એની જગ્યાએ આપણે જેને વર્તુળ આલેખ કહીએ છીએ, એને અંગ્રેજીમાં પાઈ ચાર્ટ કહેવાય. તમને આમ કંઈક ડેટા આપ્યો હોય, જેમ કે અહીંયા 30 ડિગ્રી છે, અહીંયા 290 ડિગ્રી છે અને અહીંયા 40 ડિગ્રી છે. સમજો તો મિત્રો એટલું યાદ રાખો, સંપૂર્ણ વસ્તુ હોય, આખી વસ્તુ હોય, ટકા પ્રમાણે તમે 100% લો છો. સાહેબ આખી વસ્તુ હોય, મર્સિડીઝના સિમ્બોલ જો, ઓકે. તો ટકા પ્રમાણે પૂરેપૂરું 100% હોય, એમ ડિગ્રી પ્રમાણે પૂરેપૂરું 360 ડિગ્રી હોય. તમે નથી જોયા, કદાચ કોઈ ક્લાસ ચાલતો હોય તો કે ફેકલ્ટી તમને એનું 360 ડિગ્રી એનાલિસિસ કરાવશે. 360 ડિગ્રી એનાલિસિસનો મતલબ શું થાય? 100% સંપૂર્ણ પૂરેપૂરું, બરાબર. તો ટકા અને ડિગ્રી બે ભાઈ છે. ટકા દૂર કરવા હોય તો છેદમાં 100 આવે અને ડિગ્રી દૂર કરવી હોય તો છેદમાં 360 આવે. હવે ડીઆઈ ની અંદર મુખ્યત્વે 3 પ્રકરણના આધારે તમને દાખલા પૂછે. એક મિત્રો ટકાવારી, એક ગુણોત્તર પૂછે, અને એક સરેરાશ પૂછે. જે મિત્રોને આ 3 ચેપ્ટર બરાબર ટકાટક આવડતા હોય એને ડીઆઈ ની અંદર કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં, બરાબર. હવે એની અંદર પણ ફિક્સ પેટર્ન છે મિત્રો. ટકાની અંદર યાદ રાખજો, કાં તો તમને ટકા વધારાનું પૂછી શકે કે એની આવક બી કરતા કેટલા ટકા વધારે છે, કાં તો તમને ટકા ઘટાડો પૂછી શકે કે બી ની આવક 1 કરતા કેટલા ટકા ઓછી છે. હવે ત્રીજું, એ બી ના કેટલા ટકા છે, એ બી ના કેટલા ટકા છે, અથવા બી એ ના કેટલા ટકા છે. આ 3 માંથી દાખલો પૂછે. ગુણોત્તરમાં તો સાદો તમને ગુણોત્તર લેવાનું પૂછે. એ જોડે 40 રૂપિયા હોય, બી જોડે 30 રૂપિયા હોય તો આ બંનેનો ગુણોત્તર કેટલો થાય? ઉડી જાય. 4:3 થયો. ગુણોત્તર એ ભાગ બતાવે છે, બરાબર. અને એવરેજ શોધવાનું તમને ખબર જ છે. સરેરાશ એટલે મિત્રો અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. સરેરાશ એટલે અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. આટલા ટોપિક તમે મસ્ત મજાના યાદ રાખો એટલે ડીઆઈ માં તમારો એક પણ માર્ક્સ કપાય નહીં.